ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સતત વધી રહેલા સંક્રમણને પગલે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોના સેન્ટરમાં ટેસ્ટ માટે લોકોની ભીડ ઉમટી। આજે કરાયેલા કોરોનાના 44 ટેસ્ટમાંથી 4 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। વસ્ત્રાપુરમાં દરરોજ 100 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં દરરોજના 15 થી 20 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે। અમદાવાદ શહેરમાં આજે પણ કોરોનાનો કાળો કેર યથાવત છે અને લોકો વહેલી સવારથી જ જે કોરોના સેન્ટર હોય છે ત્યાં આગળ ટેસ્ટિંગ કરાવવા માટે આવી જતા હોય છે। આ છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર કે જ્યાં રોજના 100 લોકોનું કોરોના ટેસ્ટિંગ થતું હોય છે અને 100માંથી 15 થી 20 લોકો કોરોના પોઝિટિવ આવતા હોય છે। જો કે આજની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 44 જેટલા ટેસ્ટિંગ કરી દેવામાં આવ્યા છે, જેમાંથી 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે। જો કે રાજ્યમાં દરરોજના જે વાત કરવામાં આવે તો દરરોજ 1400 સુધીના જે પોઝિટિવ કેસો આવે છે। જો કે ગઈકાલે 1487 જેટલા નવા કેસીસ રાજ્યમાં નોંધાયા હતા, પરંતુ જે ચોંકાવનારી વાત છે કારણ કે જે મૃત્યુઆંક છે તે 17 જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને અમદાવાદ માટે ગંભીર બાબત એ કહી શકાય કારણ કે અમદાવાદમાં 13 લોકોના મૃત્યુ થયા છે। લોકો હવે જાગૃત થયા છે, લોકો હવે કોરોના ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે, લાંબી લાંબી કતારોમાં ઊભા છે, પરંતુ હજુ પણ કારણ કે શિયાળામાં સૌથી વધારે કોરોનાના કેસીસ સામે આવી રહ્યા છે, એટલે તમામ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે, તમામ લોકોને સતર્ક રહેવાની જરૂર છે અને ઘરની બહાર જ્યારે પણ નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખો। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।